ધોરણ 5 માં નવોદયની અને સીઈટી આ બે પરીક્ષા આવે, પણ આ બંને પરીક્ષામાં આપણે થોડી ધ્યાન રાખીએ ને તો સરળતાથી આપણે આ પરીક્ષા પાસ કરી શકીએ. આ પરીક્ષા પાસ કરવાથી ઘણા બધા ફાયદા છે. નવોદય પાસ કરીશું એટલે સીધા નવોદય સ્કૂલમાં આપણને અભ્યાસ માટે વિનામૂલ્યે 12મા ધોરણ સુધી તમને વિનામૂલ્યે ત્યાં અભ્યાસ કરવા મળશે. અને સીઈટી ની એક્ઝામ આપણે ક્લિયર કરીશું, પાસ કરીશું એટલા માટે કે ધોરણ 6 થી 12 સુધી તમને 6, 7, 8 ના 5000, આ 9, 10 ના 6000 અને 11, 12 ના 7000 શિષ્યવૃત્તિ સરકાર શ્રી તરફથી તમારા ખાતામાં જમા થશે. એટલે આજે આપણે પહેલા સોલ્વ કરીશું નવોદયનું પેપર. આ મિત્રો આ વિડિયો નવોદયનો જે ધોરણ 5 માં જે બાળકો છે એ બાળકો જો 5 વખત 10 વખત જોશે તો આખું નવોદય નું પેપર ક્લિયર થઈ જશે. તો આજે આપણે જોઈએ નવોદયનું પેપરનું ટોટલી શરૂઆતથી એન્ડ સુધી, કારણ કે નવોદયના 80 પ્રશ્નો આવે છે. કેટલા પ્રશ્નો? 80. હવે 80 પ્રશ્નોમાં એક પ્રશ્નનો 1.25 માર્ક હોય. 1.25 એટલે ટોટલ 100 માર્ક્સનું પેપર અને 80 પ્રશ્નો, એમાં 40 પ્રશ્નો આકૃતિના છે અને દરેક આકૃતિના 10 વિભાગ છે. આકૃતિના વિભાગ કેટલા? 10. હવે 10 વિભાગ છે, એમાં એક વિભાગની 4 આકૃતિ, બીજા વિભાગની 4, એમ કરીને 10 વિભાગની 40 આકૃતિ પૂછાય. પછી 20 માર્કનું અંકગણિત અને 20 માર્કના ફકરા. તો ફકરો વાંચી અને નીચે પ્રશ્ન આપ્યા છે એના આધારે જવાબ. તો એ કઈ રીતે સોલ્વ કરવા એ આપણે જોઈએ. ઓકે, રેડી? ચાલ. તો આપણે જોઈએ નવોદયનું આખું પેપર. તો એના કેવા નવોદયના પેપર આવતા? દાખલા તરીકે આ પહેલો પ્રશ્ન છે તો પહેલા પ્રશ્નની 4 આકૃતિ. કેટલી આકૃતિ? 4 ગણવાની. હવે પહેલા પ્રશ્નમાં 4 આકૃતિઓ જે છે એ આકૃતિમાં શું કરવાનું છે તો અલગ પડતી આકૃતિ શોધવાની છે. જો 1, 2, 3, 4 આ 4 માં કઈ અલગ પડી? આ 4 માં કઈ આકૃતિ અલગ પડે છે? બોલો, તમે જ કહો. A, B, C, D આપણે એમ વિચારવાનું. પ્રશ્ન પત્રમાં આ તો એક બીજું પેપર બનાવેલું છે એટલા માટે, બાકી A, B, C, D નીચે લખેલું હોય છે. કઈ અલગ પડે છે? કોણ કહેશે? ઓકે, બોલો. 2 નંબર. હે, કઈ આકૃતિ અલગ પડે છે ભૈયા? 1. બોલો, હજી કોણ બોલશે? B. ચલો હવે B. હવે જુઓ, હવે આપણે સાંભળીએ, હવે અહીંયા વાત કરીએ. તો અહીંયા 1 મિનિટ અહીંયા ધ્યાન રાખો બધા. તો આકૃતિ પહેલા વિભાગમાં અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો 4 આકૃતિમાંથી અલગ કઈ પડે છે? તો જો આમાં આકારો અલગ અલગ છે. આમાં ગોળ છે, આમાં ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે. આવા 4 અલગ અલગ આકારોમાં લીટી ઊભી અને આડી કરેલી છે. આમાં ઊભી લીટી, આમાં આડી, આમાં ઊભી, આમાં આડી, આમાં ઊભી, આમાં આડી, અને આમાં શું કરેલું છે? ઊભી લીટી અને ક્રોસ કરેલો છે. આડી હોવી જોઈએ એની જગ્યાએ આમ દોઢી છે, ક્રોસ. એટલે જવાબ આવશે C. C જેનો જવાબ હશે એ સાચું, બાકી બધા ખોટા. આવું વિચારવાનું છે. દાખલા તરીકે ચલો આકૃતિ 2 માં આપણે બે આકૃતિ જોઈએ. 2 નંબરની આકૃતિ. તો 2 નંબરની આકૃતિમાં કેવું છે તો 4 જે આકૃતિઓ આપી છે 1, 2, 3, 4. તો આમાં અલગ પડતી આકૃતિ કઈ છે? ચલો, કેવી આકૃતિઓ આપી છે જુઓ તમે. બોલો. હા, જવાબ C આવે, કારણ કે કોઈ પણ 2 સંખ્યાઓ જે આપી છે એમાં કેવું છે? હેલો, જે 2 આપી છે એ બે ભરેલી છે અને 2 ખાલી છે. દાખલા તરીકે અહીંયા 2 ભરેલી છે, 2 ખાલી છે, અહીંયા 2 ભરેલી છે, 2 ખાલી છે, અહીંયા 2 ભરેલી છે પણ પૂરી ભરેલી
નથી. આ પણ એક એક સિમ્બોલ ભરેલો, અહીંયા બે ભરેલી છે, અહીંયા બે ખાલી છે. હવે તકલીફ ક્યાં છે એ જુઓ. દાખલા તરીકે તકલીફ ક્યાં છે? જો આમાં આકાર જુદા છે, આમાં જુદા છે. ઘણું બધું વિચારવું પડે છે મગજ દોડાઈને. તો આકૃતિમાં કયું આવશે, શું આવશે, એ બહુ બધું મગજ દોડાવવું પડે છે, ત્યારે આપણને ખબર પડે. એટલી સરળ હોય છે પણ એટલી માનસિક રીતે આપણું મગજ સ્પીડમાં દોડાવવું પડે. એટલી સ્પીડમાં દોડાઈને જવાબ આપવાનો છે કે આપણા કયો જવાબ આવશે. બરોબર? કારણ કે આમાં કેવું છે કે ચોરસ ત્રિકોણ ભરેલો છે, આમાં બે પ્લસ ભરેલા છે, આમાં બે જીરો ભરેલા છે, પણ આનામાં લંબગોળ છે અને આમાં આકારો જુદા છે. બંનેમાં બે બે ભરેલા છે પણ સંપૂર્ણ ભરેલા છે. આમાં સંપૂર્ણ ભરેલો નથી. આમાં સંપૂર્ણ ભરેલો છે, આમાં સંપૂર્ણ ભરેલો છે, આમાં બંને ખાલી છે, અડધા અડધા ખાલી છે. હે, એટલા માટે જવાબ આવે સી. હવે આમાં ચલો આકૃતિ 3 માં, આકૃતિ 3 માં એવું વિચારવાનું છે બેટા કે અહીંયા બધા જે શેપ આપ્યા છે, અહીંયા ચોરસ જેવો છે, ઊભો શેપ છે, આમાં પણ ઊભો છે, આમાં પણ ઊભો છે, નળાકાર ટાઈપ, આ ત્રણે ઊભા છે અને આ શેપ છે દોઢો છે. એટલે જવાબ કયો આવશે? એ. સીધી વસ્તુ. પણ આકૃતિ વિભાગ 1 માં આ જ જોવાનું છે. આમાં વિભાગ 1 માં 5 આકૃતિ આપી છે ને? હા, પણ પેપરમાં 4 જ આવશે. પેપરમાં કેટલી આવશે? 4 જ. હવે આમાં અલગ પડતી આકૃતિ કઈ છે? બોલો. બી. હા, બોલો. હા, ડી. અલગ પડતી આકૃતિ ખાલી એટલી શોધવાની છે. અલગ પડતી આકૃતિ કઈ છે? બોલો. એ. બસ બસ ખ્યાલ આવી ગયો. જો આ બધી આકૃતિઓ એક સરખી છે, એક સરખી છે. આ ત્રણેયને તીર નથી, આને ખાલી તીર છે. આમાં તીર કોઈનામાં છે નહીં. આકૃતિ આ એક આકૃતિ સીધી છે, એક બાજુ ક્રોસ થાય છે. બરોબર? દર્પણ આકૃતિ બને છે. આ બાજુ છે તો આ બાજુ છે તો આ બાજુ છે, પણ આકૃતિઓ બધી એક સરખી છે. ખાલી આમાં તીર બને છે, બીજામાં બનતું નથી. એટલે આ જવાબ કયો હવે? 2. બી. બરોબર? હવે આમાં જો ગોળમાં ત્રિકોણ છે, આમાં ત્રિકોણ. જો બેટા આકૃતિમાં કેવું છે, અહીંયા ગોળમાં ત્રિકોણ છે, ત્રિકોણમાં ગોળ છે, ગોળમાં ચોરસ છે અને આમાં ગોળમાં ષષ્ઠકોણ છે. ષષ્ઠકોણ છે, ષષ્ઠકોણ. હે, ષષ્ઠકોણ છે. બરોબર? હવે જો આ અલગ પડતી આમ સીધી સીધી ખબર પડી જાય છે કે કઈ આકૃતિ આવશે. કઈ આકૃતિ આવશે? 2. બોલો. 1 મિનિટ. ચલો. એ વાળા કેટલા? બી વાળા, સી વાળા અને ડી વાળા. ચલો ઓકે. જવાબ આવે બી. કેમ બી આવે? આમાં ગોળમાં છે આકૃતિ અંદર, આમાં ગોળમાં આકૃતિ છે, આમાં ગોળમાં છે, આમાં શેમાં છે? ત્રિકોણમાં. ત્રણેય આકૃતિથી જુદી પડતી આકૃતિ કઈ? હું તમને શું કહું છું, તમે સાંભળો પેલા. એ સાંભળવાનું છે કે ખરેખર જુદી પડતી આકૃતિ કઈ. તમે બીજું ના વિચારો કે આમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે. બધું વિચારો. એક જ કોન્સેપ્ટ છે. પહેલા વિભાગમાં જુદી પડતી આકૃતિ જોવાય છે. જુદી પડતી એટલે આપણને તરત ખબર પડી જાય, આમાં ગોળ છે, આમાં ગોળમાં આકૃતિ છે, ત્યારે આમાં ત્રિકોણમાં આકૃતિ છે. આખી જુદી જ નહીં દેખાતી? હે, આ ત્રણેય આકૃતિઓ ગોળમાં છે અને આ ત્રિકોણમાં છે. એટલે આ પહેલો વિભાગ એવો છે કે અલગ પડતી આકૃતિ જે રીતે આમાં 3 માં સાદું છે ને અહીંયા આમાં તીર આપેલું છે એટલે તરત ખબર પડી જાય ને. હે, ખબર પડી ગઈ ને? તો આ વિભાગ પહેલો વિભાગ એવો છે કે અલગ પડતી આકૃતિ કઈ છે એ ઇઝીલી સોલ્વ થઈ જાય. ઓકે, ચલો હવે વિભાગ 2. તો વિભાગ 2 માં શું છે કે એક આકૃતિ આપેલી છે, તો એના જેવી બીજી આકૃતિ કઈ છે એ 4 માંથી શોધવાની છે. સેમ ટુ સેમ. બરોબર? 4 આકૃતિઓ બનાવેલી છે, પસંદ કરો કોઈ આકૃતિ. બરાબર? આમાંથી અવિનવી આકૃતિ જેમાં હોય એ બી સી ડી માં એ આકૃતિ બોલવાની છે. હે, એક જ મિનિટ. કઈ આવે? હા, ડી આવે. ડી જો બધાને ખબર પડી જાય ને ડી આવે.
કારણ કે હવે આમાં જુઓ, આમાં નીચે બે હોલ પૂરેલા છે, આમાં ઉપર પૂરેલો છે, આમાં એ ઉપર પૂરેલો, આમાં આ આકૃતિ એવી છે કે એમાં 3 એ 3 હોલ ખુલ્લા છે અને તીર ઉપર જાય છે નીચે આમ, તો આ આકૃતિ ઓકે છે. ઓકે, હવે આપણે આ જોઈએ. ચલો આમાં બોલો કઈ અલગ પડે છે? અરે અલગ પડે ને, આવી ને આવી આકૃતિ કઈ છે? આવી ને આવી આકૃતિ બોલો. હે બસ બસ આ રીતે જવાબ નહીં આપવાનો, એક સાથે જવાબ નહીં આપવાનો. હું જેને કહું એને જ જવાબ આપવાનો, અને હાથ સાહેબ બોલવાનું બી નહીં. હું બધાને હાથ ઊંચો થાય છે, ગમે તે એક જણને પૂછું તો જવાબ શું આવશે બેટા? હે સી. ચલો બી 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 બી. જો આવીને આવી આકૃતિ, જો આમાં આ કેવું છે? એમ બનાવેલું છે. એકચ્યુઅલી એમ આમ દોઢો છે, કો તો ડબલ ન્યુ કહી શકીએ આપણે, પણ આમ આડો છે, તો આમાં તો ઝેડ બને છે. આ કેન્સલ, આમાં એના સી સામે છે એટલે આ બી કેન્સલ, આમાં ઝેડ છે એટલે આ કેન્સલ, એટલે ફટ લઈ ખબર પડી જાય કે જવાબ આવે બી. બરોબર. ચલો હવે આ આકૃતિમાં પણ એકદમ સરળતાથી ખબર પડી જાય કે આવી સેમ ટુ સેમ આકૃતિ કઈ છે. કારણ કે હોબળો આ જે કાળો હોલ છે એ આમ નીચે હોવો જોઈએ, એટલે આમાં નથી. સાંભળી લો, આમાં નીચે આવે છે અને આમાં ઉપર જાય છે કેન્સલ, આમાં ઉપર જાય છે કેન્સલ, આમાં આ બાજુ આવે છે કેન્સલ. જવાબ ખબર પડી જાય સી આવે. ચલો હવે આમાં આ બાબલાઓમાં એવી ને એવી સેમ ટુ સેમ આકૃતિ. બોલવાનું નથી, બૂમો પાડવાની નથી. તમે કોઈ એ કહો, કોઈ સી કહો, કોઈ બી કહો, આવું નહીં. કઈ આવે હું પૂછું છું તમને. ચલો ભાઈ આ જો હબળો હું કહી દઉં છું તમને, તમે હાથ નીચે મૂકી દો, હું બધાના જવાબ કહી દઉં, તમે ખાલી ધ્યાન રાખો. બરોબર. જો આમાં શું ધ્યાન રાખવાની છે એ વાત કહું છું. તમે ધ્યાન નહીં રાખો ને તો પછી પાછળથી હું તમને પાછું પેપર આપીશ. કાલે પરમ દિવસે તમને હું પેપર આપીશ. એ પેપરમાં તમારી જાતે તમારે સોલ્વ કરવાનું છે આખું પેપર. આના પેપર હું તમને પ્રિન્ટો કાઢીને આપીશ અને તમારે જાતે સોલ્વ કરવાનું છે. અને એ તમારે પછી એ વખત તમને આવડવું જોઈએ અને ઉતાવળમાં ખોટું ના પડવું જોઈએ. બરોબર. હવે આમાં એ પેલા આપણે જે આકૃતિ મુખ્ય છે એ જોઈ લેવાની કે આ આકૃતિ મુખ્ય છે. હવે મુખ્ય આકૃતિ જેવી જ બીજી આકૃતિ, તો આમાં જો આ ના આવે. કેમ ના આવે? કારણ કે ઉપર આના શિંગડા જે છે એ આમ વરેલા છે, આ સીધા છે. કેન્સલ. આમાં આ નીચેનો ભાગ નું બધું પૂરેલું છે નથી, એટલે કેન્સલ. આમાં અડધો પૂરેલો, આ કેન્સલ. જવાબ મળી ગયો પટલે? જવાબ મળી જાય. એટલે જવાબ મળવા માટે નથી આવતા ને એમ કેન્સલ કરી દેવાના. જે જવાબ નથી આવતા એવાનું કેન્સલ કરી દેવાના, એટલે તરત ખબર પડી જાય. હવે દાખલા તરીકે આમાં આ આકૃતિમાં આપણે શોધવું છે તો શું કરવાનું? તો પેલા સાંભળી લો, આ ચોરસ કમ્પ્લીટ છે. અંદરનું હાથ નીચે મૂકી દો તમે, હું તમને સમજાઈ દઉં. પછી કાલે પેપર આવે ને પોતાની જાતે લખવાનું છે, તમારી જાતે OMR માં ભરવાનું છે. એ વખત હું જોઈશ કે ખરેખર કેટલાને આવડે છે. આમાં આપણે પહેલું એક મગજમાં વિચારવાનું, અંદર ચોરસ છે તો આમાં કેટલામાં ચોરસ છે? આમાં આમાં, એટલે આ બે કેન્સલ થઈ ગયા બે કેન્સલ. એ અને સી માં બે ચોરસ કમ્પ્લીટ છે. આમાં બોર્ડ છે અને આમાં ચોરસ અડધો ભાગ બાકી રાખેલો છે, એટલે આના બે કેન્સલ. ચોકડી લાગી ગઈ. હવે જવાબમાં એ અને સી માંથી શોધવા. તો ચોરસના બાજુમાં જે બે પાંખા આવે છે, ચોરસ ઉપર જાય છે, એ આમાં નીચે જાય છે અને આમાં ઉપર જાય છે, એટલે ખબર પડી ગઈ જવાબ કયો આવશે? એ. ઓકે. ચલો બીજો વિભાગ ક્લિયર. હવે ત્રીજો વિભાગ એવો છે કે કોઈ પણ વસ્તુ ચાર હોય, અથવા તો એકમાંથી ચાર ભાગ કરીએ. જો એકમાંથી ચાર ભાગ કરીએ અને એક ભાગ કાઢી લઈએ અને પાછો ત્યાં ગોઠવવા, એનું ઉદાહરણ આલું. તમે પેલા નાના હતા ને એટલે પઝલ ગોઠવતા હતા. એ પઝલમાં દાખલા તરીકે ગાયનું લાકડું કાઢ્યું ને, પઝલ એટલે એના આકારનો શેપ કાપેલો હોય લાકડાનો. હવે ગાયના શેપમાં હાથીનું શેપ આકાર બેસે, બકરીમાં ગાય બેસશે, ઘોડામાં ગાય બેસે. બધાના આકાર જુદા જુદા હોય. કેવા હોય? બધાના આકાર જુદા જુદા, એટલે હવના આકારમાં જ બેસે, સૌના આકારમાં જ બેસે. ગાયના આકૃતિ કટિંગ હોય તો ગાયની આકૃતિમાં જ બેસે, ભેંસનું હોય તો ભેંસમાં જ બેસે,
બકરીનું હોય તો બકરીમાં જ બેસે, હરણનું શિંગડા વાળું હોય તો હરણના શિંગડા વાળા આકારમાં જ બેસે. એમ આમાં એકમાંથી 4 ભાગ કરેલા છે. હવે ચોથો ભાગ કાઢી નાખ્યો તો હવે ચોથા ભાગમાં કયો કટકો ફિટ કરીશું તો એ થશે, એ આપણે આમાંથી શોધવાનો છે. બરોબર, ચોથો ભાગ કયો આપણે અહીંયા ગોઠવીશું કે આવી આકૃતિ ચારે બાજુ થઈ જવી જોઈએ. 1 2 3 ભાગ ભરેલા છે. ચોથો ભાગ એટલે આ ખૂણામાં એટલું વિચારવાનું કે સાંભળો 3 ભાગના ખૂણામાં આકૃતિ છે. ચોથા ભાગમાં અહીંયા આકૃતિ આવવી જોઈએ. હવે આ ભાગ આવે ના આવે, કેમ? કારણ કે લીટું ઊભું છે, આમ ખૂણામાં જાય છે. અહીંયા ખૂણામાં અહીંયા લીટું આવતું નથી. એક પણ બિંદુ મધ્ય બિંદુ એ અડતું નથી. આમાં આવશે, આમાં આવશે. હા, કેમ આવશે? હા, તો હવે અહીંયા ચોરસ મૂકી દઈએ છીએ તો પણ એ તો ચોકડી છે, એ તો ચોકડી છે. આ તો તમે આ હા પાડી પણ આ તો ચોકડી આવે છે. કઈ રીતે આવશે? આમાં કોઈમાં ચોકડી થાય છે? આ ચોરસમાં કોઈમાં ચોકડી થાય છે? તો કઈ રીતે હા પાડી? વિભાગ આવે, આપણે જવાબ આવે 2 આવે. કયો આવે? એ આવે. આ સી તો આવે જ નહીં. 3 નંબરનો સી તો આવે જ નહીં. એ બી સી ડી, તો ડી ના આવે, સી ના આવે, બી પણ ના આવે, અને જવાબ આવે એ. એ કેમ આવે? કે એને ખાલી ફેરવવામાં આવ્યું છે, આકાર એનો કમ્પ્લીટ છે. પણ આપણે કોઈ પણ વસ્તુ રમતા હોય તો સીધી સીધી રાખીએ, રમતા રમતા આડાવડી થઈ જાય છે, પછી આપણે પાછું ગોઠવી દઈએ ને સીધું, એમ એનો આકાર ફરી ગયો છે. ખાલી એ આકાર આમ બેસાડી દઈએ એટલે કમ્પ્લીટ આકૃતિ આખો 4 ભાગ સરખા થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને. તો આવી રીતે 4 હવે આ જવાબમાં આપણે એવું શોધવાનું છે કે જે આકૃતિ 12મો પ્રશ્ન છે, તો 12મા પ્રશ્નમાં આમાં આ ભાગમાં બેસે એવું કયું આવે? બોલો, કયું આવે? સી. સી એટલે આ આકૃતિ. બરોબર, હવે તમે પેલા એ કેન્સલ કર્યો કારણ કે આ ચોરસ ભાગ છે એ ચોરસ થવો જોઈએ. એમાં કયો? સી માં ચોરસ થઈ જાય છે. હા, પછી એના 2 પાંખા આમ જાય છે. હા, તો અહીંયા વચ્ચેનું પાંખું ક્યાં જાય છે બેટા? આ તો આખું પાંખું આ વચ્ચે તો અહીંયા આવું છે જ નહીં. અહીંયા તો કઈ રીતે અહીંયા જવાબ આવે? હે, તમે ખાલી એ આકાર છે ગોઠવી દીધો એ રીતે ના આવે, એના આકારને ગોઠવવો પડે. તો 1 2 3 આ તો આવશે જ નહીં, આ બી નહીં આવે, આ આવે એવો છે. પણ આમાં તકલીફ શું છે? શું તકલીફ છે? બોલો, શું તકલીફ છે? હે, આ 1 ના આમ ફેરવી દઈએ તો 1 અને 2 આ બંને સરખી છે. સરખી છે, ફેરફાર છે. હે, સરખી છે, ફેરફાર છે, અલગ પડે છે થોડી. તો આ 1 અને 2 આ બંને અલગ અલગ આકૃતિઓ નથી પણ એક સરખી છે. પણ ખાલી કઈ રીતે ગોઠવવી એ આપણે જોવાનું છે. અહીંયા આ દાખલા તરીકે 2 નંબરની આકૃતિ અહીંયા ગોઠવાઈ જાય તો 4 આકૃતિઓ એક સરખી થઈ જાય. થઈ જાય ના થઈ જાય? હે, 2 નંબરની આકૃતિ. હવે આમાં એવી આકૃતિ આ પણ આપેલી છે પણ એ આના અંદર બેસશે નથી. બેસાડવી. કેમ? કારણ કે એ ઉલટી દિશામાં આપેલી છે, આ સીધી દિશામાં આપેલી છે, એટલે આપણે આના બેસાડવાની છે. ખ્યાલ આવ્યો? હે, ચલો વિભાગ જે આપણો ત્રીજો વિભાગ છે એમાં આવી એક ખૂટતો ભાગ છે એ બેસાડવાનો છે. હવે વિભાગ આવ્યો 4. હવે વિભાગ 4 માં શું કરવાનું છે? ભેલો હું વિભાગ વાઇઝ તમને કહી દઉં. વિભાગ 1 જોયો, વિભાગ 2 જોયા, વિભાગ 3 જોયો, વિભાગ 4. હવે વિભાગ 4 માં એવું છે કે પહેલી, બીજી અને ત્રીજી આકૃતિ આપેલી છે. ચોથી આકૃતિ કઈ આવશે એ આ 4 માંથી આપણે જોઈ આમાં ફિટ કરવાની છે. A B C D કઈ આકૃતિ આવશે? તો પહેલું એ વિચારવાનું. જો આ તીર અંદર છે, આ તીર અંદર છે, પછી તીર બહાર આવે છે આમ થાય છે, પછી તીર પાછું ક્યાં જાય છે? નીચે આવે પણ આમ જાય છે. તો હવે ક્યાં આવશે તીર? તો આ બાજુ, આ ચોરસની આ બાજુ આવશે અને આમ નીચે આવશે. આ અંદર છે તો આમ જાય છે, જો બહાર જાય છે તો આ બહાર છે તો અંદર આવશે અને ક્યાં આવશે? ઉપર આવશે. ક્યાં આવશે? બહાર છે. અને હવે અહીંયા જુઓ તમે, જે બાજુ તીરનો પાછળનો ભાગ છે ત્યાં જ આ દિવાશ્રીની શરીરનો મુખ્ય ભાગ છે ને એ થાય છે. દિવાશ્રીની મુખ્ય શરીરનો ભાગ છે એ થાય છે, બાકી થતું નથી. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? હે, તો હવે કયો આવશે? A B C D. તો પહેલા તો અંદર આવશે અને નીચે આવશે.
જો અહીંયાથી આમ જાય છે અંદર તો બહાર નીકળે છે અને બહાર નીકળી આમ થાય છે તો આમ જાય છે તો હવે આપણે ક્યાં જવા દઈશું ઉપર જવા દઈશું ક્યાં જવા દઈશું ઉપર અને એના પાછળના ભાગે દિવાસળીનો એન્ડ ભાગ હોવો જોઈએ તો કયો આવશે A B C D માંથી કયો આવશે અંદર આવવો જોઈએ અને દિવાસળીનો પાછળનો ભાગ એના થવો જોઈએ તો C જવાબ આવે કયો જવાબ આવે C હવે આવી જ રીતે આ વિભાગ છે 4 વિભાગ 4 માં એવું છે કે 3 આકૃતિઓ આપેલી ચોથા વિભાગમાં કઈ આકૃતિ આવશે આ આકૃતિમાંથી શોધવાની છે હવે આવશે વિભાગ 5 વિભાગ 5 માં શું કરવાનું છે એ હું તમને કહી દઉં તો વિભાગ 5 માં એવું કરવાનું છે કે પહેલી આકૃતિના અનુસંધાને બીજી આકૃતિ બનાવી તો આ આકૃતિ ત્રીજી આકૃતિના અનુસંધાને ચોથી આકૃતિ કઈ બને એ તમારે દાખલા તરીકે સાંભળો પહેલી આકૃતિના અનુસંધાને બીજી આકૃતિ બનાવી એટલે કઈ બનાવી આ બાજુનો ભાગ પૂર્યો આ બાજુનો પૂર્યો ને આ બાજુનો નહીં પૂર્યો આ બાજુનો ભાગ પૂરેલો છે તો ત્રીજી આકૃતિના આધારે ચોથો ભાગ કયો આવશે કે આ બાજુનો ભાગ પૂરેલો હોવો જોઈએ પૂરેલો કયો છે આ છે એ ખ્યાલ આવ્યો આ બાજુનો ભાગ પૂરેલો એવો કયો છે એ આ આવ્યો પાંચમો વિભાગ હવે આવશે છઠ્ઠો વિભાગ તો છઠ્ઠા વિભાગમાં શું છે કે આપણે કોઈ પણ વસ્તુ એક ચોરસ હોય કે ગોળ હોય એકબીજાના બીબામાં આમ ભરાઈ અને આવી જાય બરોબર અને કમ્પ્લીટ ચોરસ થઈ જાય આ જેવી ડિઝાઇન છે એવી ડિઝાઇન નો આ ટુકડો લાકડાનો ટુકડો છે આમાં કયામાં બેસાડીએ તો આખું ચોરસ થઈ જશે એવો કયો ટુકડો બેસાડીએ કે જેથી કરીને ચોરસ થઈ જાય જો આ તો આવશે જ નહીં કારણ કે આવું ખોચો નથી આ નહીં આવે આ નહીં આવે આ આવશે આ કેમ આવશે કે અહીંયા આવું વી બી પડે છે અહીંયા આવો ખોચો બી છે અને અહીંયા સીધું છે એટલે આ ટુકડો અહીંયા બેસાડશું એટલે આખું ચોરસ તૈયાર થઈ જાય ને થઈ જાય રેડી થઈ જાય ને એટલે વિભાગ આવ્યો છઠ્ઠો ખ્યાલ આવી ગયો બધાને વિભાગ 6 માં શું કરવાનું છે ખ્યાલ આવ્યો હવે આપણે આગળ જઈએ તો વિભાગ 7 વિભાગ 7 માં શું કરવાનું છે એનું વિચારીએ વિભાગ 7 માં અવાજ ને બેટા વિભાગ 7 માં શું કરવાનું છે એ જુઓ તો વિભાગ 7 માં એવું છે કે આપણે જે આકૃતિ આપેલી છે ને સામે બીજી 4 આકૃતિ આપે પણ દર્પણ આકૃતિ છે કઈ દર્પણ કોઈ પણ વસ્તુ આપણે દર્પણમાં જોઈએ એટલે આપણે ઊંધું દેખાય દેખાય કે ના દેખાય હે દર્પણમાં જોઈએ આપણે કેટલા મસ્ત દેખાઈએ છીએ રોજ સવારે જોઈએ છીએ પણ તમે જોવું હોય તો જોજો તમે આમ કરશો ને એટલે જમણો હાથ લાગે ને તો દર્પણમાં આમ તમને ડાબો દેખાય દર્પણમાં કેવું દેખાય ડાબો તમે આમ કરો એટલે તમને દર્પણમાં ડાબો હાથ ઊંચો થતો એવું લાગે હે ને બાકી અહીંયા આપણે જમણો હાથ કરીએ છીએ પણ દર્પણમાં કેવું લાગે ડાબો અને ડાબો કરીએ તો જમણો લાગે એમ દર્પણ આકૃતિમાં બે હશે એક આ બાજુ દર્પણ મૂકેલું હોય તો એવું દર્પણમાં કેવી દેખાશે આકૃતિ આ 4 આકૃતિઓમાંથી એ વિચારવાનું છે બરોબર દાખલા તરીકે આ પ્રશ્ન 1 છે હવે પ્રશ્ન આમાં 4 આકૃતિમાંથી દર્પણમાં કેવી દેખાય તો આની ઊંધી છે અહીંયા ચોરસ છે એટલે અહીંયા પૂરું ચોરસ આવવું જોઈએ એક નક્કી પૂરું ચોરસ શેમાં છે આમાં અને આમાં બેમાં જ છે એટલે આ બે કેન્સલ થઈ ગયો હવે આ બે ને વિચારવાનું પછી બીજું વસ્તુ કે આમાં ચોકડી છે તો આમાં ચોકડી છે નથી એટલે આ ફાઇનલ થઈ ગયો બંને જે ચોરસ આપ્યા છે એમાં ચોકડી છે અને આ બે કોણા આવવા જો એવો દર્પણ આકૃતિમાં કયું દેખાશે તો અહીંયા ચોર આ ગોળ અરે ભરે ખુલ્લું છે આ ખાનું ખુલ્લું છે કઈ ભરેલું નથી કઈ લીટી દોરેલી નથી એટલા માટે અહીંયા પણ એવો જ ભાગ આવશે ખુલ્લો કારણ કે જેવું હોય એવું ઉલટું દેખાય લીટી વાળું હોય તો લીટી વાળું બરોબર ઓકે હવે વિભાગ 7 માં ખબર પડી બેટા હવે વિભાગ 8 ની વાત કરીએ વિભાગ 8 માં શું કરવાનું છે તો વિભાગ 8 માં જે આકૃતિઓ આપેલી છે હવે આમાં એવું છે કે 3 આકૃતિઓ આપેલી છે એમાં જો આ એરા આપ્યા છે કઈ ગોળ કાગળ હોય અથવા ચોરસ કાગળ હોય આ ગોળ કાગળ છે પછી ગોળના પાછા કેટલા ભાગ કરવાના છે 2 ભાગ કરવાના કેટલા ભરવાના 2 પછી આ 2 ભાગ કરે જો અહીંયા જુઓ આ એક કાગળ છે આપો એના 2 ભાગ કર્યા કેટલા કર્યા 2 પછી 2 ના કેટલા કર્યા પાછા 4 કેટલા કર્યા 4 આમ કર્યા 2 ના ભાગ કર્યા 4 હવે 4 માં શું કર્યું વચ્ચે ગોળ કાપ્યું હવે વચ્ચે ગોળ કાપી નાખ્યું તો હવે ચારે બાજુ ગોળ આવી આકૃતિ આમ ખોલે કાગળ ખોલે એટલે કેવો થશે તો આવો 3 વાળો થશે કારણ કે એક બાજુ ગોળ કર્યું એટલે ચારે બાજુ ગોળ આવું તો ચારે બાજુ ગોળ શેમાં છે આમાં છે નથી એટલે કેન્સલ આમાં છે પણ વચ્ચે ગોળ થાય
ના થાય એટલે કેન્સલ. આ ચારે બાજુ ગોળ છે એવા આ ચાર આવું. ઓકે, ખબર પડી? ખ્યાલ આવ્યો? ઓકે ને? ખ્યાલ આવ્યો ને? ઓકે, એટલે આ વિભાગ છે કયો છે? આઠમો વિભાગ. કયો છે? આઠમો. બરોબર, આઠમો વિભાગ છે. હવે આવશે વાત વિભાગ 9 ની. વિભાગ 8 માં ખબર પડી જઈ. ચોરસ કાગળ હું તમને પ્રેક્ટિકલ કરાવીશ. પ્રેક્ટિકલ કાગળ લઈને તો આપણે બધા એવું કરશું કે ચોરસ કટિંગ કરશું, કયો આકાર બને છે જોવાનો. એક બાજુથી કાપે એવું ચારે બાજુ કેવો આકાર બને છે પ્રેક્ટિકલ કરાવું છું. હવે વિભાગ 9. વિભાગ 9 માં કેવું છે કે 3 ટુકડા હોય કે 4 ટુકડા હોય ભેગા કરીને એક આકાર બનાવવાનો છે. આ ગોળ આકાર હોય તો ગોળમાં કયા 3 ટુકડા ભેગા કરશું અને ગોળ બનશે કે આવો આકાર બનશે. આ ચોરસ હોય તો ચોરસમાં કયા 3 ટુકડા ભેગા કરી અને આવા. અહીંયા ટુકડા કેટલા છે? આમાં કેટલા છે? હવે આમાં જો કેટલા ટુકડા થાય છે? 1 2 3 4 5 ટુકડા. એટલે આ તો નહીં આવે. ઓમાં કેટલા થાય છે? 4. કેન્સલ. ઓમાં કેટલા? 1 2 3. પણ આવો આકાર છે ઓમાં? ના. તો આ થઈ ગયો ને. કેમ? આવો આકાર છે ને અહીંયા આવું નામ્યું છે એ અહીંયા બેહાડી દીધું એટલે ચોરસ થઈ ગયું. ખ્યાલ આવ્યો? આવી પઝલ છે. અહીંયા પણ એવું છે તો અહીંયા પણ આવી વસ્તુ આવે તો અહીંયા જો આ ભેગું કરવાથી આ ત્રણેય ટુકડા ભેગા કરવાથી કઈ આકૃતિ બને એ આપણે જોવાનું છે. તો અહીંયા આકૃતિ આ નહીં બને, આ નહીં બને, આ બનશે. કેમ? ખબર પડે છે ને? આ વી શંકુ આકાર છે એ આમાં જ છે, બીજા કોઈમાં છે નહીં. એટલે આ વિભાગ આવ્યો આપણો 9મો. અને હવે આવશે કયો વિભાગ આવ્યો? 10મો. તો 10મા વિભાગમાં આપણે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આકૃતિ આપેલી છે એ ચારોમાંથી કઈ એવી ડિઝાઇન બને છે. કઈ ડિઝાઇન? આ અહીંયા જે ડિઝાઇન બનેલી છે એવી ડિઝાઇન કઈ આકૃતિમાં બનશે? અહીંયા જે શેપ આપ્યો છે એવો શેપ પણ બનવો જોઈએ. જુઓ આમાં એવું છે, આમ આડી લીટી નથી, કેન્સલ. આમાં આડી લીટી છે આવી, આમ નથી એટલે આ બી શેપ નહીં બને. આમાં શેપ બને એવો છે, હા શેપ બને એવો છે, આમાં બને એવો છે અને આમાં બને એવો છે. આમાં આમ છે પણ આ બાજુ શેપ બને એવો નથી. બંને બાજુથી સરખી આવી જો તો આમાં શેપ બને. જો આમ બી છે, આમ બી છે, આમ 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 કરીને આમ. એટલે આમાં ડી માં એવો તેવો શેપ બને છે, બાકી બીજા કોઈમાં શેપ બનતો નથી. હવે 10મા વિભાગમાં અહીંયા આકૃતિ જે આપેલી છે એ આકૃતિ હવે શેમાં બને એવી છે જોવાનું છે. આમ બી આમ બી આમ 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 લેવાનું છે. તો એવો કયો શેપ શેમાં બને એવો છે એ જોવાનું છે. નાનો મોટો ના થવો જોઈએ, આના જેવડો જ થવો જોઈએ તો જ આકૃતિ ખરી કહેવાય. તો એવો શેપ શેમાં બને એવો છે એ વિચારીને આપણે જોવાનું છે. તો જો આમાં બને છે, આમાં નહીં બને, આમાં નહીં બને, આમાં નહીં બને. આમાં અહીંયાથી આમ લીધું, આમ લીધું, આમ લીધું, આમ લીધું અને આમ લીધું, બની ગયો. આ શેપ બને છે. જો આમાં અહીંયાથી આ નીચેથી આમ લીધું, બરોબર. આ ભાગ આમ લીધો, આમ 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 થઈ ગયું. હે એવો ને એવો શેપ બને છે ને? બને છે ને? એવો ને એવો શેપ બને છે. તો એવો ને એવો શેપ બને છે. ઓકે ડન. એટલે 10મા વિભાગમાં શેપ ક્લિયર કરવાનો છે. ઓકે ડન.